અમરેલીમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના લાઠી તાલુકાના સાખપુર ગામના સરપંચ જસુભાઈ ખુમાણે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે। સરપંચે જણાવ્યું છે કે ખેડૂતોને પાક ધિરાણ પર કેન્દ્ર સરકાર દ્વારા 3 અને રાજ્ય સરકાર દ્વારા 4 વ્યાજ સહાય આપવામાં આવે છે, જે વ્યાજ ખેડૂતોએ પોતે ભરેલું છે। તે રકમ સવારે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને હાલમાં ચોમાસું ખેંચવાને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હોવાથી જો આ વ્યાજ સહાયની રકમ વહેલી તકે તેમના ખાતામાં થાય તો ખેડૂતોને આર્થિક રીતે મોટી મદદ મળી શકે છે। જ્યારે આ બાબતે સાંસદને ઘટતું કરવા અને ખેડૂતોને આ આર્થિક સહાય ઝડપથી અપાવવા માટે સરપંચ દ્વારા ભાવપૂર્વક જ્યારે અપીલ કરવામાં આવી છે। અમરેલી લાઠીમાં ખેડૂતોના વ્યાજ સહાયની રજૂઆત કરવામાં આવી છે, જેમાં સાખપુર સરપંચનો સાંસદને પત્ર લખવામાં આવ્યો છે। તે બાદ પાક ધિરાણનું વ્યાજ જમા કરાવવા માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોને પાક ધિરાણના જે 2 વર્ષની કેન્દ્ર સરકારની વ્યાજ સહાય યોજનામાં 3% લેખે વર્ષ 24 અને 25નું એ વ્યાજ બાકી છે અને 1 વર્ષનું રાજ્ય સરકારનું વ્યાજ પણ બાકી છે। એ અંગે અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયાને પત્ર પાઠવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું વ્યાજ જમા કરાવવામાં આવે તો ચાલુ વર્ષે જે ખેડૂતોને જે ચોમાસું નબળું જે વાવણી લંબાણી છે એ ખેતીના કાર્યો શરૂ થઈ ગયા છે, અને જો વહેલી તકે વ્યાજ જમા કરવામાં આવે તો ખેડૂત